પર સધર્ય મરતર અનુસર કર કર વર ધર મેલ કરે હરિ હર સૂર્ય વર યસરિ યતિ મન હર ઘર ઘર મુર યતિ હરખ ભરે. કેવો ભગવાન દ્વારકા વાળો છે, કેવો કૃષ્ણ પરમાત્મા છે, એનું વર્ણન કર્યું છે આમાં કે કેવો લાગે છે મારો મુરલીધર મહારાજ, કેવો લાગે છે દ્વારકા વાળો. સર સર પર સધર્ય મરતર અનુસર ઘર ઘર વર ધર મેલ કરે હરિ હર સૂર્ય વર યસરિ યતિ મન હર ભર ભર મુર યતિ હરખ ભરે. मुकुट सिर सवर में धन राव पर फरर फरर पद घूघर रंग भर सुंदर श्याम रमे. वर्णन કર્યું છે મારો દ્વારકા વાળો, મારો કૃષ્ણ પરમાત્મા કેવો લાગે છે. એ રાસ રમતો હોય તો કેવો લાગે એનું વર્ણન કર્યું છે બ્રહ્માનંદજી આમાં. ધન રાવ પર ફરર ફરર પદ ઘૂઘર રંગ ભર સુંદર શ્યામ રમે, મારો રંગ ભર સુંદર શ્યામ રમે. ગૌરાવું છું એટલા માટે કે આપણો સનાતન ધર્મ છે ને એની ઉપર બીજા કોઈ પ્રહારો ન કરે. અને આપણા સનાતન ધર્મમાં ભગવાન શિવ હોય દ્વારકા વાળો 5,500 વર્ષ પહેલા જેને અવતાર લીધો, શરીરે ધર્યા લાલ પીતમ શું વાગા બચે રંગ ઢેઠી ધરી શીશ વાગા વળ્યા ઓઢ માથે ખુલ્લા કેસો વાગા અને નારીઓ વારણા લીધ ઝાકા. આવ ભગવાન દ્વારકા વાળો ભાવેશભાઈ 5,500 વર્ષ પહેલા જેને અવતાર લીધો. આજ પણ મુરલીધર મહારાજના એક નહીં એક નરસિંહ મહેતા માટે થઈ અને એસાર એને 52 વખત તો જુનાગઢમાં આટા માર્યા છે. ભગવાન દ્વારકા વાળો, ભગવાન બધા અવતાર લીધા પણ દ્વારકા વાળો જેટલો નજીક ગયો છે ને, બધા અવતારમાં ભગવાન આવીને પાછા વિયા ગયા પણ શંકરભાઈ દ્વારકા વાળો તો એટલો નજીક છે. અટાણે જો હૈયાના ભાવથી હાથ કરો ને તો મીરાના ઝેર પીધાય મારા તમારા દુઃખને ભાંગવા દ્વારકા વાળો આવીને ઉભો રહી જાય મુરલીધર મહારાજ. એટલે મને આ કહેવાનું મન થાય, આ બધા મને 2 હાથે તાળીઓનો 1 મિનિટ માટે જો અપાય તો સાથ આપજો. ભગવાન ભોળાને યાદ કરું ત્યારે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આમાં હજી 5% 15% તાળીઓ પડે છે. આ ભગવાનના નામમાં પાડી લ્યો, આવતા જન્મમાં આખી જિંદગી પાડવાનો વારો ન આવે યાર. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખાંડ
ક્રોડિયા પાંદરા વાળા હાકળ એથી બાગ સૂચ્યા બાંગ બોલી ગામડામાં થયા હાથ બાગ જાતો જટા સીધે જંબુ જાળા બછુટા બનાવે જાણે છૂટા આસમાન કહેતા ફૂટા દમિતા જાણો બસુટા બનાવી જાણે છૂટા આસમાન કહેતા ફૂટા દમિતા બંધુ કાળી વાગ્યા પૂર મને એસારે યાદ કરાયું આમ તો ભરતભાઈ આ 500 ની નોટોના ગોળ થાય છે હું ઘણીવાર ડાયરામાં કહેતો હોઉં છું કે આપણા ગુજરાત આપણું ભારત એવું ફોરહીનું છે કે ભાવેશભાઈ 2000 ની નોટો બંધ થઈ ગઈ નકર આ તમને બધું ગુલાબી ગુલાબી જોવા મળે ઈ એમ છે અને જે પણ પૈસા ભરતભાઈ ડાંગર મારો મેં કીધું મારો ભાઈ બંધ છે ક્યાંથી આવ્યા છે ભરતભાઈ આ જે પૈસા આવે એ બધાય પૈસા 1 રૂપિયો આમાંથી ક્યાંય નહીં ગૌશાળાના લાભાર્થે વપરાવાના છે એક સમય એવો હતો કે મારે તમારે માથા દેવા પડતા અટાણે તો આપણે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ક્યાંક ને ક્યાંક પૈસાનો ટેકો રાખીને ગૌશાળાને જીવંત રાખવાની છે એટલે જ્યાં મજા આવે ને વરહતા રહેજો હજી નંબર પડે છે ફિલ્મ આખું બાકી છે હા લાગશે વાર પણ આવશે મજા યાર કાળી વાગ્યા રણતુર કાળી વાગ્યા રણતુર ઠેકાણા ઠણકી પાખરા ગડી જનકી જરંદા કા કોઠિયા દોતાર રણકી સીધુમાં રાગ રણકી ઉઠિયા રોગા રણકી મામલા હોરા કરે માર માર હનુમંત ધમવાને લંકા ઢાળા જેમ હાલા વેરી હંડા વાળા ગાળા તોડી આવી છે ડગાઈચા દાદા થઈ ગયા ડાંગર પરિવારના અને એવો મરદ માણસ જેને ડાંગર એવું ધીંગાણું કર્યું અને આવા જ્યારે ધર્મના ધીંગાણા થતા તેથી આવા બધા ગીતો ગવાતા અને વર્ણનો થતા એની એક બે કડીની તમને હું યાદી કરાવું પછી આગળ ઉપર મારે જે પ્રસંગોનું ગીત તમારી સામે રજૂ કરવા છે આવો રૂડો ધર્મનો મંડપ છે ને એમાં આવ્યા મળ્યા છીએ અને કેવા ગીતો ગવાતા લવિંગજી હા 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 મારો રાધનપુરનો ધારાસભ્ય છે યાર અને આજ જો આ ગીતમાં ભરતભાઈ ને મોજ નો આવે તો આવે ક્યારે કેવા સપાખરા ગવાતા આ ગીતો વગાડ પ્રાગરાજ ઘોડા ઘૂમે ગામહાણ બોલે મંડાણી કાળ્યું જીવ ધૂળિયા ડમરી જાણે મામણા મેદાન એ આ મારો લવિંગજી હા મારો લવિંગજી હા આઈ ભુજાણી ભવાની દેવી રાણ મેરા ગઢ બીજની સિર પ્રસન્ન દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા ધોવળા દેતા કાળે કાળે હામ 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 ઉઠિયા દેવા માંડવે હાલિયા સોરા માનવાન માત એમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા હજો કહે આજ રણ મતાનો સંગ્રામ આપણા વિધાનસભાના 182 ધારાસભ્ય 182 ધારાસભ્ય એમાંથી હૃદયથી એમ કહું છું બધાને મારા લાખ લાખ સલામ છે પણ આવા જ્યાં જ્યાં ભજનના કાર્યક્રમ હોય આવા જ્યાં જ્યાં ડાયરા થતા હોય ત્યારે હું નામ નહીં બોલું અમારે જીતુભાઈ વાઘાણી એટલો પણ ડાયરાને પ્રેમ કરે છે વાઘાણી સાહેબ અને એવો જ અમારો ધારાસભ્ય લવિંગબા સાલું મને એને જોવું ત્યાં કહું તૂટવા માંડે અને મને જોવે ત્યાં લવિંગજીને કહું તૂટવા માંડે
આ ખબર નહીં અમારું ગયા જન્મનું શું લેણા દેણી લવિંગજી ઠાકોરની રહી ગઈ છે અને બનાસકાંઠાએ તો મને બહુ પ્રેમ આપ્યો છે યાર. ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર અને રણોના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો સૌથી પ્યારો સૌથી ન્યારો મન મારો બનાસકાંઠો. એવી આ ભૂમિ છે. એમાંય પાછો મેં કીધું એમાંય બધા એવા મહેમાનો છે. ત્યારે તોડી આવી છે. લૂંટવાનું ધોળા દઈએ પડે ઝાડા મારી ધમન હોળી વાળા કરે એક મેં કાળી ભાજતા ભૈરવ પેટ ઉથડી પર મેર કાળી કે ધોળા દીક પાડ દઈએ પાડે ચાલી રાખ ઢોળ ઢોળ મેં દિને તે કોરો આયા ધૂજ વાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ થાયા. दिन गजाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी जय द्वारकाधीश जय द्वारकाधीश. एक आनंद सुखकारी मित्र मुरारी गए बिसारी गिरधारी मारा गए बिसारी गिरधारी वरदान दे शंभुरानी આયા બાળક ખોવાનું છે ને આ એક નાનું બાળક છે કે એકલું પડી ગયું છે એટલે આયા એના મમ્મી પપ્પા હા તો આ કેમેરા વાળા બાળક દેખાડો એટલે કોઈ કે એને ગોતતા હોય તો એ મળી જાય અને એને ક્યાં ઉપાધિ કરવાની હોય આયરના આંગણે આવ્યા પછી થોડી ઉપાધિ કરવાની હોય યાર એમાં બીજી વાત ન હોય કદાચ કોઈ ન મળે તેને મોટો કરીને પરણાવી દે એનું નામ આયર છે એ ઓળખાણ આયરોની છે ભરતભાઈ હું સાહિત્ય છે એ બોલું છું આ વ્યક્તિગત કે રૂડું લગાડવા વખાણની વાત નથી ઇતિહાસ જેના ગવાહ આપ્યા છે ઇતિહાસ જેના પુરાવા આપે છે એવી વાતો કરવી છે હા એવા એવા પ્રસંગો મારે કહેવા છે પણ મેં કીધું એમ ધીરજ રાખજો આમાં મિસકોલ વાળા લગભગ નીકળવા માંડ્યા હા નવા નવા લગ્ન થયા હોય તો પાછા પરમિશન લઈને આવ્યા હું તો એકચ્યુઅલી આટલા વાગે આવી જવાનો હા અને અમુક તો સાલા હાકડું ખખડાવીને આવ્યા છો
કે મારી વાટ રાખતા ને ડાયરો પૂરો કરીને આવશું અમે. એમ આપણે ડાયરામાં બેઠા છીએ. આજ એવી મજા કરવી છે. મેં કીધું એમ નંબર પડે છે, ફિલ્મ આખું બાકી છે. હજી મને મજા આવે છે તમને બધાને જોઈને વાતું કરવાની લવિંગબા. પણ મને યાદ આવે આ છંદુ એટલા માટે બોલું છું, હે ભગવતી અમને એવા સજ્જન માણાનો સંગ આપજે. હે માં થારા માણાની આગળ અમને બેહાડજે. હમણાં જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે. અમુક એવા સાલા ખહુરિયા પડખે ચડી દે, મોભારાના નળિયા વેસાવી નાખે. હા, આપણને આપણી સગવડતા ન હોય તો એમ કે આપણે લડી લેવાય. એટલે પણ ક્યાંથી લડવું આમાં? આ બે હો વીઘે વેચી નાખીને હજી લડવાની ના નથી પાડતા, પાછા પડવા નથી દેતા. આવા ભાઈબંધ નહીં, પણ સાચો ભાઈબંધ તમારી બાજુમાં બેઠો હોય, તમને સાચી સલાહ આપે. એટલે કીધું સજ્જન સો હિત દે અને કુટુંબ સો પ્રીત દે. કુટુંબમાં પ્રેમ આપજે અને જગમાં જીત આપજે. હે ભગવતી તારી આગળ હું શું માંગુ? કરોડો રૂપિયા નથી માંગતો માં, સજ્જન માણાનો સંગ આપજે, હારા માણાની ભેળા બેહવાનો મોકો આપજે. શંકરભાઈ એટલે આ છંદમાં કીધું છે, મોભારાના નળિયા વેસાવી નાખે ને એવા ભાઈબંધ ભેળા બેહતા નહીં કોઈ દી. આ વાતો એમ કરે કે આપણે કંઈક ભારત માટે કરવું જોઈએ. ઈ પાછા ભણના દીકરા કાચી પાતરી માવા હાટુ કોકના શર્ટ ફાડી નાખે અને પાછા બીજાને એમ કે આપણે કંઈક કરવું જોઈએ. પણ તમે પેલા માવો ઘરનો લઈ લો ને. આની વાત નથી કરતો, પણ હારા માણાનો સંગ આપવાની વાત કરી છે. એટલે હું આ છંદ ડાયરે સંભળાવું છું આજની દીકરીઓ માટે, આજના યુવાનો માટે કે હે ભગવતી કેવો સંગ આપજે અને કેવી અમને બુદ્ધિ આપજે. માં શું કીધું આમાં? લવિંગબા ઉંમર કેટલી છે જો? આ હારે તો અટાણ હુઈ ન ગયો હોય, નાખોરાનો ઢળતો હોય ઘરે હુતો પણ સાલો કેવી અદામાં ઊભો છે જો ખરા. આ અટાણા એટલી ઘોળ કરે છે ને આ સાલો મોટો થઈને મને લાગે છે કંઈક લૂંટાવી દેવાનો. આ બધા યુવાનો છે ને મને પ્રેમ કરે છે. એટલે તારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ યાર. હા, યુ હેવ એ મેન્ટેન ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ. આ બધા બાળકોએ ભેળા થઈ, આ યુવાનોએ ભેળા થઈ, આ વડીલોએ ભેળા થઈને આપણા ગુજરાતી આપણા ભારતના વારસાને જીવતો રાખ્યો છે. એનું મને પ્રાઉડ છે તમારા ઉપર. એટલે એકવાર આ ભૂરાન તાળીઓથી વધાવી લ્યો. હા, એ અટાણા જો જે 2-5 છે જે એના હાથમાંથી ઘોળ કરવા આવ્યો છે, ગાયુના લાભાર્થે ડાયરો છે, એમ આ ડાયરાને જીવંત રાખ્યો છે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે. ક્યાંક કોઈએ દીવા પ્રગટાવી અને ભાવેશભાઈ અંજવાળા કર્યા ને તો કોઈએ પોતાની જાતનું હળગાવી દીધી છે. દેવાય બોદર જેવાય તો અંજવાળા પડ્યા છે આયા. એટલે મને યાદ આવે માડી રીધી દે સીધી દે ચુનાવ લીધી દે બસમાં બુદ્ધિ દે બાગવાની ભાઈ વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર દાસ જાની. મારી સજન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, જગમાં જીત દે આ ભવાની, જગમાં જીત દે આ ભવાની, જગમાં જીત દે. એ મોજ મારે હું ભાઈ, મોજ મારે હું. ભરતભાઈ મેં હમણાં લવિંગજીને પૂછ્યું, મેં કીધું લવિંગજી તમારા વરહ કેટલા થયા, ઉંમર કેટલી થઈ? એટલે લવિંગભાઈ કીધું મને કે 71મું ચાલુ છે. મેં કીધું સાલું 71 વર્ષની ઉંમરે હજી લવિંગજી નાચવા માટે રમવા માટે આવે ને એટલે યુવાનોને શરમ થાય એટલું તો રમે છે જોશથી યાર. હા, ઈ પ્રેમ છે એનો. ઓકે, વખાણ નથી કરતો એના, પણ મને એટલા માટે એનો સ્વભાવ ભરતભાઈ ગમે છે કે ઝૂંપડામાં કોઈ આમંત્રણ આપે, તમે તો આ વિસ્તારના છો, મારાથી વધારે તમે વાકેફ છો ગોપાલ. ઝૂંપડા વાળો કોઈ પતરાના મકાન વાળો એમ કે લવિંગબા અમારા ઘરે આવશો, ઉગાડા પગે ન્યા બેઠા હોય. કોઈ બંગલા વાળો એમ કે અમારા ઘરે આવશો, ઉગાડા પગે ન્યા બેઠા હોય. બધાને જે સમાન રાખે છે એને જગત કાયમ સલામ કરે છે. દ્વારકા વાળો આપણને વાલો શું કામ છે? દ્વારકા વાળાએ કોઈ દી એમ નથી કીધું આહીરોના આંગણે મોટો છે દ્વારકા વાળો ભાવેશભાઈ, પણ એને એમ નથી કીધું કે હું આહીરો માટે છું. એને જેને જેને સ્મરણ કર્યું, જેને જેને દ્વારકા વાળાનું ભજન કર્યું, એ ભગવાન દ્વારકાધીશ પહેલા હેલ્યા છે. બોડાણાના ગાડે બેહીને ઠેઠ ડાકોર સુધી દ્વારકા વાળો આવ્યા અને મીરાબાઈના ઘૂંટડે જેને ઝેર પીધા, આજ પણ મેવાડના ધરતી માથે પગ મેલો તો એવા મહારાજ્યો એવા રાજાઓ થઈ ગયા. પણ મેવાડ કોનું કહેવાય? લવિંગજી મીરાબાઈનું મેવાડ કહેવાય.
આજે જુનાગઢ માથે રાવંશથી માંડી અને બાબી હુકુમતથી માંડી 1947 માં ભારતને આઝાદી મળી, નવાબી શાસન હતા. અને એ જુનાગઢના જાપામાં પૂછો જુનાગઢ કોનું, તો બાપા નરસિંહ મહેતાનું જુનાગઢ કહેવાય. શું કામ? ત્યાં દ્વારકા વાળાના આશીર્વાદ લાગી ગયા હતા, મુરલીધર મહારાજના આશીર્વાદ લાગી ગયા હતા. અને એટલે હું કહું છું આજના યુવાનો માટે મૂંઝાતા નહીં. સાંભળી લેજો, મરવું છે ને જગતમાં બહુ હેલું છે. અટાણે સુસાઇડ કરે છે, બેનું દીકરીઓ પરણીને હારે જાય. આપણે એવા કિસ્સાઓ સાંભળતા હોય કે દવા પી લીધી, ફિનાઇલ પી લીધી, આવું બધું થતું હોય. લવિંગજી હું કાયમ કહું છું કે મરવું બહુ હેલું છે, જીવવું ઈ દુનિયામાં અઘરું છે. આ બધી પરિસ્થિતિનો સામનો કરી અને ઝેરના ઘૂંટડા ઉતારી જે જીવી જાય, દાખલા એના દુનિયામાં દેવાય છે. મરવું તો હાવ હેલું છે, 2 ઘૂંટડા પી જાઓ એટલે 5 મિનિટમાં જીવ વયો જાય. પણ આ જગત, ઝેર ભરેલી જગતની સામે જીવવું ને એ તો મરવાથી અઘરું છે, એટલું યાદ રાખજો. એટલે નાની નાની બાબતમાં હું આ દીકરીઓ માટે કાયમ કહું છું કે એવું ન વિચારી લેતા. શું કામ? આજ દી ખરાબ છે તો કાલ મારો દ્વારકા વાળો હારા દી આપશે. કોઈ દી નબળું વહાણ ન લાવતા. શું કામ? આપણને સીતા જેટલા દુઃખ નથી પડ્યા. અને એટલા માટે મને દાન લગારીની આ કવિતા યાદ આવે. શું કીધું? એ મોજ મારે હું ભાઈ, મોજ મારે હું ભાઈ, મોજ મારે હું રે. એ લેરું ચડે લાખ લૂટ દરિયામાં, આ લેરું ચડે એ લખ લૂટ દરિયામાં લૂટતા રે રે. હવે મોજ મારે હું ભાઈ, મોજ મારે. હવે આમાંની એક કડી મને બહુ ગમે છે, ડાયરામાં ગાઉં છું. હવે સાંભળજો. એક ગામડાની દીકરી પરણીને હારે ગયેલી, એક ગામડાની લવિંગજી દીકરી પરણીને હારે ગયેલી, અને એને હગો ભાઈ નહીં. હવે ભાઈ નો હોય, એ ભાઈ વગરની બેનને પૂછો ને તો ખબર હોય ભાઈ વગરનો પ્રેમ કેવો હોય. એટલે એને રાખડી બાંધવી કોને? એટલે ગામમાં ભાવેશભાઈ એક જીભનો માનેલો ભાઈ બનાવ્યો અને એને કીધું ભાઈ મને રાખડી બાંધવા દે. અરે કે તું તો મારી બેન છો, તારે મને આવું પૂછવાનું ન રાખડી બાંધવાનું. બેન તું જ રાખડી બાંધજે. અને રાખડી બાંધે. 1 વર્ષ, 2જું વર્ષ, 3જું વર્ષ શંકરભાઈ વર્ષો વીતી ગયા. એ બેનને ભાઈ રાખડી બંધાવે બેન આગળ. એમાં એક દી સમય એવો આવ્યો કે બેનને ખબર પડી કે હવે મારે સંધ્યા દેખાય છે, મારાથી જાજુ જીવા છે નહીં. એટલે ઓલો ભાઈ હતો ને એને બોલાવીને કીધું ભાઈ કે આ બેન કે ભાઈ તારે જોવું હોય તો જોઈ લીજે, હું મરીશ ને તેથી મારું મને અગ્નિ સંસ્કાર દેવામાં આવે ને તેથી મારું શરીર આખું હળગી જવાનું, પણ મારું કાળજું નહીં હળગે. સાંભળજો, આ વાત બધા સમજદાર બેઠા છો એટલે કહું તમને કે સાંભળી લેજે. મારું શરીર આખું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે. એટલે ભાઈએ કીધું બેન આવું ન બોલ. શું કામ બોલો? હું તારો ભાઈ હજી જીવું છું. ત્યારે ઓલી બેન બોલી એ કે શું કામ? ખબર છે કે ના કે હું પરણીને આવી ને પછી મને નભાઈ 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 બોલી બોલીને મારા હાહરિયા હોય મેણા બહુ માર્યા છે. અરે ભાઈ મારું કાળજું તો જીવતા મારા હાહરિયાએ હળગાવી દીધું છે. હવે હું મર્યા પછી મારું કાળજું નહીં હળગે. કાળજું જોઈ લેજે તું. અને પછી અગ્નિ સંસ્કાર જ્યારે દેવાનું ટાણું આવ્યું અને એ જ ભાઈ રાખડી બંધાવા વાળો શમશાને ઉભેલો અને આમ જ્યાં જોયું એને હળ 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 કરતી જ્વાળાયું આપને આંબેલી, પણ કાળજું હળગે નહીં. અને ત્યારે દાન અલગારી કહેતા શું કીધું? આ લાય લાગે આમાં તો બળે નહીં, આ લાય લાગે આમાં તો બળે નહીં, એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો. લાય લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા. આ દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા. અને તોય સાલા આપણે પાછા ભગવાન સામે બુદ્ધિ વાપરી છે. આપણે વિજ્ઞાનની વાતો ભગવાન સામે કરી છે, પણ સાંજ ત્યાં ટૂંકું પડે, વિજ્ઞાન ત્યાં ટૂંકું પડે. ન્યા મારો દ્વારકા વાળો, ન્યા મુરલીધર મહારાજ, ન્યા ભગવાન રામ અને ભોળો નાથ આવીને ઉભા રહ્યા છે. એનો પહેલો પ્રસંગ મને આ યાદ આવે. પછી ગીત અને છંદ તમને ગમે અહીંથી સંભળાવું, પણ પહેલો પ્રસંગ મને ગમે છે. ઇફેક્ટ બોલું ત્યારે ઓછી કરજો. અને પહેલો પ્રસંગ મને ગમે છે એટલા માટે તમને કહી દઉં. આમ ફળિયું આહીરોનું ફળિયું છે. આયા 1-2 ગામ ને ઘણા બધા ગામ, આ રાધનપુર પટે આમ વારાહી સુધી વયા જાવ, આમ ઠેઠ વાગડ સુધી વયા જાવ. આહીરો એટલા બધા છે આયા. ઉદયભાઈ આજથી વર્ષો પહેલા આ પ્રસંગ તો તમે સાંભળેલો છે, પણ મને એટલા માટે બહુ ગમે છે આ પ્રસંગ કે દાતારીની વાતો આપણે કરીએ, ખાનદાનીની વાતો આપણે કરીએ, ત્યાગની વાતો આપણે કરીએ, સમર્પણની વાતો આપણે કરીએ. એ વાતો કરવી હેલી છે, સાંભળવી હેલી છે. હું તમે સાંભળી લે અને હવારમાં ઘરે વયા જાય, આરામ કરીએ અને આપણને ખબર પડે ઓહો આવડી વાત હતી. પણ એક નાનો પ્રસંગ તમને 2 મિનિટ માટે કહી દઉં. પણ જેના જીવતરમાં જેને ઘા ખાધા છે ને એની વાતો આપણે એટલા માટે કરી છે. સાંભળજો. પાટણપતિ
આજનું આ પાટણ લવિંગજી, આજનું આ પાટણ એવા રાજાઓ થઈ ગયા, નાયકા દેવીથી માંડીને એવા અડીખમ રાજાઓ થઈ ગયા. એક નાની એવી વાતમાં મહારાણી દર્શન કરવા જાય એમાં અપમાન થાય. રાયે આવીને કહી દીધું કે તમે મારા બેન છો, જીભ ના માનેલ બેન, વેલડું પાછું વાળી લ્યો. ઈ કે નહીં, હવે તો પારખા મેદાને થાય. બહુ સમજાવ્યા પણ પાછા વળ્યા નહીં. વેલડું હાલતા 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 પાટણ પાછું આવ્યું. પાટણ પતિને ખબર પડી કે મહારાણીનું અપમાન થયું. કરો ઘોડા તૈયાર, નાખો ઘોડે પલાણ. જુનાગઢને જીત્યા સિવાય પાછો નહીં આવું. અને આ બાજુ બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા માંડી. આ વાતું એટલા માટે તમારી સામે કરું છું કે આ વાતમાં તથ્ય પડ્યું છે. આ વાતું એટલા માટે આપણો વારસો છે આ, અને વારસો ભૂલાઈ ન જાય. એ બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગતી આવે. પાટણ પતિએ જુનાગઢ માથે પડાવ નાખ્યા. પણ જુનાગઢનો ઉપરકોટ જીતવો ને જીવા તેવાનું કામ નથી. ઉપરકોટ કોઈનાથી જીતાય નહીં, કારણ કે ઉપરકોટ ડુંગર માથે હતો અને ઉપરથી ફાયરિંગ થતા હોય, ઉપરથી ભડાકા થતા હોય તો જીતવો કેમ? પાટણ પતિએ ઘેરો નાખ્યો. અને એક વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ, છઠ્ઠું વર્ષ, સાતમું વર્ષ, આઠમું વર્ષ, નવમું વર્ષ, 12 વર્ષના વાણા વી ગયા પાટણ પતિને. પણ તાકાત નથી જુનાગઢનો ઉપરકોટ જીતી શકે. એક નહીં 12 વર્ષના વાણા વિયા જાય, ઉપરકોટ જીતાય નહીં. પણ મેં કીધું ને, આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ, વાતો રાજાના મને રીઝવવા, ગોલા કરે ગજબ. કોટી કરો ઉપાય, જેમ જેમ કરો ચાકરી તેમ તેમ રોષે ભરાય. આ તો કમતી આને લાખો કરો, પણ એમાં એક દી ઉણપ થાય તા તો તમારા ભવના ભૂલી જાય કેરેલ ગણને કાગડા. ખૂટામણ થઈ. અને 12 વર્ષ પછી, વાત બહુ મોટી છે, ટૂંકમાં તમને કહું, 12 વર્ષ પછી ઉપરકોટને જીતવામાં આવ્યો, જીતી લીધો ઉપરકોટ. રા ડિયાસનું મોત, ભાવેશભાઈ. અને હવે પ્રસંગ સાંભળજો. આયરનું ફળ્યું છે એટલે મને કહું તૂટે છે વાત કરતા કે દુનિયા જાકારા દિયા અને રાખે નહીં ઘરમાં રાણ. આ તો માથા હાટે મૂલવે, ઈ તો આયર તારા એંધાણ. આયરનો દીકરો મહેમાનગતિ કરાવે શંકરભાઈ, એમાં નવાઈ ન હોય, કારણ કે એને તો માથા આપીને મહેમાનગતિ કરાવી છે. એમાં 2 બટકા રોટલા જમાડી દે તો એના માટે કોઈ દી નવાઈ ન હોય, કારણ કે એને તો માથા આપી આપી અને મહેમાનગતિ કરાવીને આશરા ધર્મને ઉજળો રાખ્યો છે આહીઓએ. અને હવે સાંભળજો, 12 વર્ષ પછી પાટણ પતિએ ઉપરકોટ જીતી લીધો. અને આમ જ્યાં દરવાજાના ભૂંગળાકા થયા અને હડુડડું કરતો દરવાજો ઉગાડ્યો. પાટણ પતિની ફોજ આખી આવી ગઈ. પણ એક નાના એવા દીકરાને લઈ અને વડારાને કીધું, મને હાલવા ક્યાં જાવું હવે? નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે. હવે તો ઊંચો આપ ઝકે ધર, નીચે ગોકળના ધણી, ઉપર આપ ભગવાન નથી. અને હવે ધરતી માર્ગ દેતી નથી, જાવું ક્યાં? એક નાના એવા બાળકને નહીં અને વાલભાઈ વડારાને કીધું, હાલવા મને ક્યાં જાવું? સાંભળજો, રાજપૂતાણીને ભરોહો હતો. અને શંકરભાઈ એને કાનમાં એટલું કીધું, સાંભળી લે, દિવાલને કાન હોય. જવાનું ક્યાં? કે આળીદર બોડીદરના પાદરમાં દેવાયત બોદર નામનો એક મરદા મરદ આયર મારો ભાઈ છે, મારો જીભનો માનેલો ભાઈ. એનું નામ તો કે દેવાયત આહિર છે. એનું નામ દેવાયત બોદર એનું નામ છે. પણ તો એને એટલું કહેજે, તારી બેને આ ભાણેજને મોકલો છે, હાચવી લે. અને આ બાજુ પાટણ પતિએ દેવાયત બોદરને નજરકેદ કરેલા, બોલાવી લીધા. ભરતભાઈ નજરકેદ કર્યા કે જ્યાં સુધી નવઘણને લાવો નહીં ત્યાં સુધી દેવાયત બોદરને જવા ન દેવાય. આ બાજુ દેવાયત બોદરને નવઘણ આવી ગયો, મોટો મંડો થવા, પ્રસંગ મોટો છે, આ મોટો થાય નવઘણ. અને આ બાજુ સાંભળજો, જ્યાં ઉગો પોતાની જનતાના દૂધનું પૈપાન કરતો ત્યાં નવઘણ આવ્યો. આયરાણી મારા આપજો જરા, શું સમજદારી હશે આ વાતુની? અટાણે સાંભળીને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. શું આયરની ખાનદાની છે? આયરાણી મારક કરજો, એ મારક કરજો એટલું બોલ્યા ને ત્યાં તો ઉગાને એક બાજુ મૂકી અને નવઘણને તેડી લીધો. આવ્યું મારા બાપ જુનાણાના રાહ, તને તો રખો પાસે. અને આ બાજુ ખબર પડી, કોઈ ખૂટામણ કરી કે નવઘણ છે ને એ દેવાયત બોદરના ઘરે, દેવાયત આહિરના ઘરે મોટો થાય છે. એમ કે આ કે તો નવઘણ મોટો થાય તો કાલ પાછો હામો આવે. એટલે આ નજરકેદ કર્યા દેવાયત બોદરને અને માણસોને મોકલ્યા કે કેવરાવો તમે કે જે રાજના માણસો આવ્યા છે પાટણ પતિના, એની હારે રા નવઘણને આપી દે. એટલે હવે સાંભળજો, રાજના માણસો ફલાન તરવાર્યું ઘોડા બાગડતા 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 વયા આવે. શું ભાવેશભાઈ આયરની સમજદારી હશે? શું એની કોઠાહુજ હશે? શું એની વાત હશે? દેવાયત બોદરે એટલું લખ્યું, આયરાણીને માલુમ પડે કે પાટણ પતિના જે રાજના માણસો આવ્યા છે એની હારે નવઘણને આપી દેજો, નવઘણને આપી દેજો. પણ એક નાના એવા ભરતભાઈ લખેલું એમાં ખૂણામાં કે આયરાણી રા રખતા વાત કરજો. હવે સાંભળજો, શું આયરાણીની સમજદારી હશે? આવી સમજદારી હતી ને એટલે સાહેબ નોડા ડાંગર જેવા, એટલે દેવાયત બોદર જેવા, એટલે હું તમને એક પછી એકના નામ દઉં, આવા આયરોના જન્મ થયા છે. અને એટલું લખેલું રા રાખીને વાત કરજો.
લવિંગજી એ કાગળ ને રાજના માણસો આવ્યા અને કાગળ લાવી અને આમ જ્યાં રાજના માણસો આવીને ઉભા રહ્યા, નવઘણને આપી દો. નવઘણને આપવાની વાત કરી ત્યાં તો આયરાણીને ખબર પડી ગઈ, રા રખતા વાત કરજો, રા નવઘણને રાખવાનો છે. પણ ત્યાં તો ઉગાને મીંડ્યા તૈયાર કરવા, આંધણ મીંડ્યા આંજવા, તેલ મીંડ્યા માથામાં સીંચવા, ઉગાને નવા કપડા પહેરાવી દીધા. હવે ઈ સાંભળજો, 11-12 વર્ષના ઉગાને શું ખબર પડે? એને એમ નથી કીધું કે માં મને તૈયાર શું કામ કરે છે. નવઘણ આ બાજુ રિહાન બેઠો, માં મને તૈયાર કરીને. અને તેથી આયરાણી દાંત કાઢતા કાઢતા એટલું બોલ્યા, ભાવેશભાઈ તને તૈયાર કરવાનું ટાણું આવશે તેથી તને તૈયાર કરશું, ઉપાધિ કરીમાં. હા હા, સલામ કરું છું આદિ દેવાયત બોદરને નાહીરોને કે તને તૈયાર કરવાનું જેથી ટાણું આવે તેથી નવઘણ તને હણગાર પહેરવાના છે, તને નવા કપડા પહેરાવાના છે. એ ટાણું તો આવવા દે મારા બાપ, શું આહીરોના બલિદાન હશે લવિંગજી. અને આ બાજુ નવઘણને બદલે ઉગાને તૈયાર કરી અને લઈ આવ્યા. અને દેવાયત બોદરને કીધું જો તમારો દીકરો ન હોય અને જો નવઘણ હોય તો તમારા હાથમાં તરવાર છે, ગાળા છડી કરી અને માથું ઉતારી લ્યો. પણ હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી અને આયરા આમ જ્યાં તરવારનો ઘા કર્યો. પણ હારો કુંભાર જેમ ચાકડા માથેથી પીંડો ઉતારે એમ પોતાના દીકરાનું માથું ઉતારી લીધું. એટલું નહીં, વાત ત્યાં નથી ઉભી રહી. તમે રા નવઘણ મૂવી જોજો, કોક દી વાત સાંભળો તો વાંધો નહીં. એટલું નહીં, બોલાવો આયરાણીને. આયરાણીને બોલાવ્યા. જે આંખું છે ને આ નવઘણની, એ આંખું ઉપર તમે પગ મૂકીને હાલો. આ હા, શું બલિદાન હશે આ જનેતાનું, શું આયરાણીનું તપ હશે. આંખમાંથી આહુડું પડે તો ખબર પડી જાય કે દીકરો છે કે પછી નવઘણ છે. અને આયરાણી પોતાના પગથી પોતાના દીકરાની આંખું કચડીને વહી ગઈ. પણ આંખની પાપણ ભીની ન થવા દીધી હો. શું કામ? સોલંકીઓને ખબર પડી જાય, પાટણપતિને ખબર પડી જાય કે આ તો નવઘણ નહીં, પોતાનો દીકરો ઉગો હતો, આંખું કચડી નાખી. હવે વાત સાંભળજો, આવા તમે આંખું કચડી, વાત પૂરી થઈ ગઈ. ખબર પડી ગઈ નવઘણને મારી નાખ્યો. મારવાનો તો મરાણો તો ઉગો હતો. હવે સાંભળજો, આયરાણી ઘરે આવ્યા. અડધી રાતનો મજર ભાંગેલો ટમરા ત્રમ 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 તમારા ભાવેશભાઈ બોલવા મંડ્યા. અને આ બાજુ હિબકે ચડી આયરાણીઓ, આંખમાંથી આહુડાની ધારુને હિબકા ભરી ભરી અને પોતાનો દીકરો યાદ આવ્યો. કોઈ દુનિયાની એવી જનેતા હોય જેને પોતાના દીકરા યાદ ન આવે. હિબકા ભરી ભરીને રોવે છે. ત્યાં દેવાયત બોદરે એટલું કીધું કે આયરાણી જોજો કે આયર હવે તો રોવા દો, દીકરાનું તો થવાનું હતું થઈ ગયું, હવે તો બે આહુડા પાડવા દો. અને તેદી એને એટલું કીધું હતું કે આયરાણી આહુડા પાડો એનો વાંધો નથી, પણ આ દિવાલને કાન હોય, ક્યાંક ખબર પડી જાય છે ઉગો છે, રા નવઘણ આપણા આંગણે મોટો થાય છે, તેદી આંખમાં આહુડા રૂડા નથી લાગતા. અને આમ આહુડા પોતાના ઓરણાના છેડેથી લોહી નાખ્યા. શું કામ? કે ટાણું આવશે તેથી ઉગાના મરસિયા ગાજ. પણ આયરાણી આ દિવાલને કાન હોય છે. આ સોલંકીના માણસોને ખબર પડશે ને તો આપણા ઉગાનું બલિદાન પાણીમાં જશે. અને પછી 1 વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, 4-5 વર્ષ એમ થતા 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 નવઘણને મોટો કરી અને આહીરો બેઠા છે એટલા પ્રસંગ કહું, આહીરની દીકરીઓ બેઠી છે એટલા વાત કહું કે સાંભળજો કેવડા બલિદાન હતા. પછી 1 નહીં 2 નહીં 12,000 આહીરો ખુલ્લી તરવારો લઈને ઊભા થઈ ગયા અને જુનાગઢની સામે મોરતો માંડ્યો. શું કામ? કે મારા દીકરા માટે નહીં, પણ મારી જીભની માનેલી બેનને મેં વચન આપ્યું હતું, બેન તમારા નવઘણને એક દી જુનાણાની ગાદીએ નો બેહારું તો હું હોરઠો અડીખમ આયર નો કહેવાઉં. ગાદીએ બેહારી દઉં જુનાગઢમાં. અને એક પછી એક આયરો ઊભા થયા અને જુનાગઢની સામે, પાટણની સામે, સોલંકીની સામે મોરતો માંડ્યો. અને એ નવઘણને કીધું જુવાન થઈ ગયો તો પછી તો. અને હવે સાંભળજો, તેદી આહુડા પાડતો, ઉગાને તૈયાર કરતા ને તેદી આહુડા પાડતો. અને તેદી દાંત કાઢતા કાઢતા દેવાયત બોદરે કીધું તેદી તું નાનો હતો નવઘણ, અને એમ કીધું તું આયરાણીની સામે મને ક્યારે તૈયાર કરશો? કે હવે તને તૈયાર કરવાનું ટાણું આવી ગયું છે. અને પછી નવા લુગડા પહેરાવ્યા, નવા કપડા પહેરાવ્યા અને ખુલ્લી તરવારું લઈને જેથી આયરો ઠાટક્યા જુનાણાની માથે. પણ કડી બાંધતા બેરંબા પેટ ઉથડી પા મેરે તાતો થાડક્યા જોટાળા દીગ પાળ દિયા પાળે એવું ખબરસાણ જુનાગઢમાં જમાયું. અને સાહેબ પાટણપતિએ જે જુનાગઢ જીત્યા હતા એ જુનાગઢ પાછું આહીરોએ જીતી અને પાછું લીધું. અને પછી નવઘણને ચાંદલો કરી અને કીધું કે મારી બેનને આપેલું વચન આજ પૂરું કરું છું. આ આહીરની ઓળખાણ છે. ભલા માણા જુનાણાની ગાદીએ પાછો નવઘણને બેહારી દીધો. ભલે બાપ ન હોય પણ અમે બેઠા છીએ. આ પ્રેમ છે એટલે આ દુહો કીધો દુનિયા જાકારા દીએ અને રાખે ને ઘરમાં રાણ. આ તો માથા હાટે મૂલવે એ તો આયર તમારા એંધાણ. ઇતિહાસ બોલે છે એટલે વાતો અમે ગામો ગામ કરી છીએ. નહીં કે કોઈનું રૂડું લગાડવા માટે, નહીં કે કોઈનું હારું લગાડવા માટે. આવી એક નહીં 1000 કથાઓ પડી છે કે જેમાં એવડા બલિદાન છે. ત્યારે આ બધાય પ્રસંગો સ્ટેપ બાય સ્ટેપ તમને કહેતો જાઉં. પણ મારો લવિંગજી બેઠો છે એટલે સારું મારાથી રહેવાતું નથી. એટલે મને 1-2 લોકગીત અહીંથી લવિંગજી માટે યાદ આવે.
પણ ઈ પેલા મને જાહલની ચીઠીની બે કડીયું ગમે છે એટલે લઈ લો. રા નવગણની વાત આવી એટલે આવો ભૂરાભાઈ આવો. હા હા ભોજા મકવાણ જોવાની ફરમાઈશ તો જોવો યાર. હા આની નામ ફરમાઈશ કેવો મને કે ભોજા મકવાણાની વાત કરજો આયા. ઈ પણ કરી દઉં તમને નેક્સ્ટ ટાઈમ. એવો ભાવેશભાઈ મરદા મરદ આયર આજ પણ તમે માળિયાની બાજુનું દહીરા ગામ જોયો. હજી એવી જગદંબા જેવી ત્યાગની મૂર્તિ સમર્પણની મૂર્તિ જોવી હોય તો વવાણિયાના પાદર સુધી જવું પડે. રામબાઈમાં બિરાજે છે ત્યાં આવી જગદંબાયુ જન્મી છે આયા. અને ત્યારે મને અહીંથી ચીઠી જાહલની યાદ આવે. આહિરનું આગણું છે ત્યારે કે તુર કાન મું પર નજર તાકી વચન કફરા દો દે वतन कफरा दो दे जुल्मी भड़ बोल जामल राख तू धड़की रदे हीर बाला एकली मुंजाई से मारी मती આહિર બાળા એકલી મુંજાય છે મારી મતી. આહિરની દીકરીની મતી કોઈ દી મુંજાય નહીં પણ એને જીવતર કરતા પોતાની આબરૂ વધારે વાલી હતી ને એટલે એને ચીઠી લખી જોજે નવગણ મોડું ન થાય. ઓ દેવાય બોદરની દીકરી શું કીધું? આહિર બાળા એકલી મુંજાય છે મારી મતી નરપતિ હોરઠ તણા નવગણ બેર કરજે ભૂપતિ અને બેર કરજે ભૂપતિ ભૂપતિ. ગૌ સેવાના લાભાર્થે 1,11,111 ગામોટ રામાભાઈ કાળાભાઈ વાવ દેથળીથી એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ચેહર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાધનપુર વધાવી લ્યો એકવાર તાળીઓ તો પાડો. લાખ રૂપિયા એમને દેવાના. મારે તમારે ખાલી આંકલો પડકારો કરવાનો છે. અને એ આપણા બાપુજીનો આગવો છે. અમુક તો સાલા કેમ આપણને એમ થાય સાલું આ ડાયરામાં આવ્યા છે ડાયરીમાં આવ્યા એ ખબર ન પડે. હા યાર આખલો તો કરો હારો એટલે મને મજા આવે અહીંથી. મારે ક્યાં બીજું કઈ વ્યસન છે પાછું? તમારા પડકારાનું જ મને વ્યસન છે. મારે કઈ સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને આ કઈ વ્યસન નથી. મને તમારો આકલો પડકારો હોય તો મજા આવે અહીંયા તો નસો આવે. પડકારો તો કરો સવારમાં પછી થાકો થૂઈ દેજો. ક્યાં તમને કોઈ જગાડવા વાળા છે? હા હા દીકરીઓ નાની નાની ગોળ કરે છે ને જાહલ બોલી છે. મેરું તળોવડ તાત મારો પેટ હાયર ને પને. દીકરી કહે છે કે મારો બાપ કોણ છે એ તો ખબર છે ને તમને? કે હા કે મેરું જેવો મારો બાપ દેવાય બોદર છે. હા બોલજો આ કડીમાં દીકરીઓ બાપ જયારે ભેળા ઉભા હોય ત્યારે ગાવાનું મન થાય. મેરું તળોવડ તાત મારો जग बीच करियल वंश जातो तखत पे आयो तने ही बाप ना उपकार नी जोई होय चित मां समरती नरपति मोरट तना नवगण धेर करजे भूपति नव धेर करजे भूपति.
આંજાય આંધણ આંખ માયન ગીત તરકે ગાય છે નરપતિ મોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ અવતેર કરજે ભૂપતિ ભૂપતિ આ શંકરભાઈ ભાવેશભાઈ આનું નામ પ્રેમ છે જો શંકરભાઈ આ ધનાભાઈ હું હૃદયથી કહેવાય દીકરીઓ પુત્ર વધુ માતાઓ બહેનો મેં કીધા એમ બધા ડાયરો સાંભળવા બેઠા છે આનું નામ પ્રેમ કહેવાય યાર માણસ જીવનમાં કેટલું જીવે ને એ મહત્વનું નથી કેવું જીવી જાય ને એ મહત્વનું છે અમુક તો સાલા હો વરીએ પૂગે તોય ગામને નડવામાંથી નવીરું ન થવા દે હા કેટલું જીવો એ મહત્વનું નથી પણ સ્વામી વિવેકાનંદ એવું કહેતા હતા કેટલું જીવો ને એ મહત્વનું છે ને કેવી રીતે જીવો ને એ મહત્વનું છે મને ગૌરવ છે કે આવી દીકરીઓ આવી માતાઓ આ ડાયરાને જીવંત રાખવા અટાણે આટલી મોડી રાતે આ ડાયરા સાંભળે ગૌ સેવાના લાભાર્થીમાં પૈસાના ઘોળ કરે ભાવેશભાઈ જ્યાં સુધી આવું છે ને ત્યાં સુધી ભારતનું રૂવાડું કોઈના બાપની તાકાત નથી ખાંડું કરીએ કે એટલું યાદ રાખજો જ્યાં મુરલીધર મહારાજ ભેળો બેઠો હોય દ્વારકા વાળો ભેળો બેઠો હોય કાંઈ ન થાય ત્યારે રામદેવ ગૌશાળા એમના તરફથી યુવક મંડળ તરફથી જામવાળા તરફથી 11,000 રૂપિયા આવે છે એને પણ તાળીઓથી વધાવી લેજો હા મેં કીધું એમ આ મારો પરમ શ્રી મિત્ર અને સાહિત્યને જેને ઘોળીને પીધું છે એવો ભાવેશ આહિર અમારે રાજકોટથી ભાવેશભાઈ 11,000 રૂપિયા આયા ડોક્ટર મનીષ બી પટેલ રાધનપુર એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો આયા હા पत से कदी वीरायवत वीती जैसे दो मान जे जाहल मरी अवधि महीना तीन नी में सिंध मई पत ने कदी દીકરી બોલી છે કે 6 મહિનાની અવધિ કરીને આવીશું અને નવગણ ઈ 6 મહિના માથે જો એક દી વયો જાય તો માનજે તારી બેન જાહલ મરી જાય હું આયરની દીકરી છું મને જીવતર કરતા આબરૂ વધારે વાલી છે હવે સાંભળજો આ શબ્દો આમાં શું લખ્યું છે અવધિ મહિના તીન ની મે સિંધ મઈ પતને કરી વીરાય વધવી દી જશે તો માનજે જાહલ મરી આ ડાગર ઈ પાપ ને ઉપકાર ને હું ભેટ તુજને છત્રપતિ નરપતિ ઓરટ તણા નવગણ ભેર કરજે ભૂપતિ અવતેર કરજે ભૂપતિ વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો દેવાયત યાતણી યાદી હજી દિલમાં હોય તો બાપુ પટાધર તણી દીકરી ધીરજ કોટી ધ્રુજતી ભૂપતિ હવયાવી મળે વાલા હગા હવ કોઈ પણ ભાયું વિનાનું ન ભળે
દેખાય પ્રસંગ તું બોલો જેમ ઉડે કાળા કાગડા જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા क्या बात हाँ धना भाई દીકરી તો દીકરી છે યાર ધન કુખજી જા બાયની ધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો બળકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં દેશની આવ્યાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં તમારા ફાધર ને મામા છે આહા પખા બે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હતા જોધ પાકે અને મને બહુ કહેતા આનંદ થાય કે એમના મામાએ 51 લાખ રૂપિયા આપ્યા છે વધાવી લો તાળીઓથી જોરદાર હાય 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 ક્યા બાત હા હારું નામ દાતારી છે અને હું ઘણી વાર કહેતો હોઉં છું હજી રાફડા હુણા નથી પડ્યા અને અમારે હરદાસભાઈના ફાધર છે અમે તો હમણાં ડાયરામાં બહુ આનંદ કર્યો આયા પણ હવે મને લવિંગજીને થોડીક મોજ કરવા દીશો શંકરભાઈ કારણ કે ઇતિહાસની વાતો તો આપણે કરતા જ હોય છે સાહિત્યના દુહાર છંદ બધાય હવે ઘડીક લવિંગજીને કહું લવિંગજી હવે તમે મેદાનમાં આવી જાઓ હવે તમને થોડો પગની પીડા નડે યાર મારા રાધનપુરના ધારાસભ્યને થોડી પીડા થાય હા લવિંગજી માટે હા હા કે ચાંદો ગયો ચોકમાં ઘાયાલ એ ઘાયાલ એ ઘાયાલ એ ઘાયાલ ચાંદો ગયો ચોકમાં ઘાયલ ચાંદો ગયો ચોકમાં ઘાયલ ગાયું તારી ગોંદ રે આમ ગાયું તારી ગોંદ રે ઘાયલ ગાયું તારી ગોંદ રે અરે લેરીડા 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 વાસુ વટિયારમાં ઝોલા કાય રે અરજણિયા
અમદાવાદમાં સોનલ બીજનો, અને એમાં લવિંગજી મહેમાન બનેલા રાધનપુરના ધારાસભ્ય શ્રી, અને મેં ત્યારે આ બે કડી ગાયેલી, આ રીલ્સ બહુ આલેલી, અને લવિંગજી એના ઉપર ખૂબ રમ્યા, આનંદ કર્યો માના ખોળે. એટલે લવિંગજી આગળ 1 મિનિટ માટે બી આવો, પછી તમે હું કહું છું આરામ કરો, નો પ્રોબ્લેમ. પણ આ કડી મેં ગાયેલી અને લવિંગજીને એટલી મજા આવેલી, એટલે આ કડી હું રિપીટ કરું. આયા કેવી હતી? ये सेल हलके एंडोनी माथे एल लेवी से, ये सेल हलके एंडोनी माथे एल लेवी से. ये आविंगा ये मारे भरवा कम दरिया ना नीर बोले बोले, ये बोले बोले, ये बोले बोले आनुरे मने से. आहा, आ मारो राधनपुરમાં એમએલએ લવિંગજી. સસરાજી તમે સુરે જોશો, એ સામે ઊભા સસરાજી તમે સુરે જોશો. આમાંથી બધા ભણેલા છે ને ખબર છે. આપણે એમ આ ગીતમાં એવું કીધું, સામે ઊભા સસરાજી તમે શું જોવો છો. હવે સસરાજી શબ્દ તો જૂનો થઈ ગયો, હવે તો ભણેલા ગણેલા સસરા બોલતા જ નથી. એ તો એમ બોલે છે માય ફાધર ઇન લો. આપણને તેમ થાય સાલું કોઈ કંપનીનું નામ હશે, પછી ખબર પડે કે આ તો એને હાહરાનું બોલે છે. અરે તમારી ભલી થાય, તમારી ફાધર ઇન લો. શું વાત છે ફાધર ઇન લો નો, શું જમાનો છે યાર. કેવું કેવું નવું આવે છે, કાંઈ ખબર નહીં પડે આપણને યાર. પેલા જેમ કહેતા કે બાપા લાજ કાઢજો, મારા હહરા ઉભા છે. હવે તો માય ફાધર ઇન લો, મારા સસરા ઉભા છે એકચ્યુઅલીમાં. લે હા હા, કેવા ગીતો હતા. એ હામે ઉભા સસરાજી તમે સુરે જોશો, એ મારે જોવા વારું ના રૂપ બોલે બોલે, એ બોલે બોલે કાનુડે મને બાણ માર્યા છે. કડી યાદ આવી. મારે લવિંગજીને મને એટલી લાગણી પ્રેમ છે યાર. એને મારા વગર નો મજા આવે ને મને એના વગર નો મજા આવે, એટલા માટે મને યાદ આવ્યું. તમારા દલડાને તમારા રૂદિયાને તમારા દલડાને વારું મારા રે નામ માનો જીરે. તારીખ એટલે 9/5/2026 ના રોજ
શીતળા માતાજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાખેલ રાધનપુર એક ભવ્યથી ભવ્ય શંકરભાઈ મારા અને તમારા બધાને મિત્ર છે અમારે મુંબઈ મુકેશભાઈ કોટક અને ભાવેશભાઈ કોટક એવો મારો જીગરજાન ભાઈ બનશે કે લાગણીનો ભાઈ બનશે લવિંગજીના પણ મિત્ર છે એને જબરજસ્ત બધાએ વતી એક ગામ જનોએ ભેળા થઈ અને સરસ મજાનું ગૌ સેવાના લાભાર્થે આ ડાયરાનું આયોજન કર્યું છે તો બધાય તમામ ધર્મ અને ધાર્મિક પ્રેમી જનતાને તારીખ 9/5 પધારવાનું બધાય મારા તરફથી અને એમના તરફથી ભાવભર્યું આમંત્રણ છે પણ સરકારી કેવું વાગે હા પડજો વગાડ સરકારી રૂપિયા નોગાભાઈ રતનભાઈ સામતભાઈ ને હા સામતભાઈ આહિર પ્રમુખ શ્રી વઢિયાર આહિર સમાજ ને મુંબઈ આ એમના તરફથી 51,000 આવે છે જોરદાર તાળીઓથી અમને પણ વધાવી લેજો આયા અરે આપણા મલકના માયાનું માનવી અરે આપણા મલકના માયાનું માનવી આ ભાવેશભાઈ ગીત એટલા માટે ગાઉં છું હકીકત આપણા મલકના માયાળું માનવી છો આપણને અચાણ કદર નથી કોઈની પણ તમે કેનેડામાં કે યુએસએમાં કે ઓસ્ટ્રેલિયામાં જાઓ ને પછી આવો ને તો તમને ખબર પડે કે ભારતમાં કેવા છે ને ત્યાં કેવા છે કોઈ ખરાબ છે એવું મારી કોમેન્ટ નથી આપણા જ્યાં જ્યાં ગુજરાતી વસે છે એને તમે એકવાર પૂછજો કે આપણો મલક કેવો છે એ એમ કહે છે કે આપણા મલકની વાત નથી ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય તો ભલે કેનેડામાં હોય તો ભલે ઓલ વર્લ્ડના કોઈ પણ ખૂણામાં રહેતા હોય એને એકવાર પૂછજો તો એમ કહે છે કે આપણો મલક તો આપણો મલક છે વર્ષો પહેલા આપણા વડીલોએ ગાયું છે એટલા માટે બે કડી મને યાદ આવી કેવો છે આપણા મલક અને કેવા છે માઢુડા અરે આપણા મલકના માયાળું માનવી અરે આપણા મલકના માયાળું માનવી એ માયા મેલીને વયું ગાવ મારા હાલો ને હાલો હવે આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં અરે આપણા મલકમાં ઉતારા ઓરડા એ આપણા મલકમાં ઉતારા ઓરડા એ ઉતારા કરી ઘોડે ચડશું મારા મહેરબાન હાલો ને હાલો હવે આપણા મલકમાં હાલો હવે આપણા મલકમાં આપણા
થઈ ગયું છે. થોડાક સમયમાં તમારા આશીર્વાદથી ગીત આવે છે. ભગવાન ભોળાનાથનું એક કડીયું તમને યાદ કરાવું. હે તારા નામની માયા મને, નામની માયા મને લાગી રે, અલખ નિરંજન, અલખ નિરંજન. નામની માયા મને, એ તારા નામની માયા મને લાગી રે, અલખ નિરંજન, અલખ નિરંજન. એ આખી દુનિયાનો, એ આખી દુનિયાનો, એ આખી દુનિયાનો બાપ થઈ બેઠો રે, અલખ નિરંજન, અલખ નિરંજન. હે તું તો ઝેર જગતના, ઝેર જગતના પીતો રે, અલખ નિરંજન, અલખ નિરંજન. નામની માયા મને, નામની માયા મને લાગી રે, અલખ નિરંજન, અલખ નિરંજન. જુનાણાની નાગબાઈ છું, એ મારા શિરસે નો વડીને, શિરસે નો વડીને ચારણ છું, ગઢ જુનાણાની નાગબાઈ છું. મઢડામાં જાતી આવું, દેવા ગામ મઢડામાં જાતી આવું, મારા આયુહન બાઈને મળતી આવું. મારી આયુહન બાઈને મળતી આવું, મારા શિરસે નો બડીને, શિરસે નો બડીને તારણ શું, ગઢ જુનાણાની નાગબાઈ, નાગબાઈ, નાગબાઈ. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. કોઈ ઘોળ કરવા આવ્યા ને એમાં સોનાની વીટી ખોવાણી છે. એ ક્યાંય કોઈને મળે તો આવી બધી પુગાડજો, એટલે જેની ખોવાણી છે એને મળી જાય, અને મળી જ જાય એમાં બીજી વાત હોય ને. ઉપાધિ કરો, આરામ કરો, આ વીટી ન મળે બને. હા, શું કીધું? આયા શ્રી દેવાયત બોદર યુવક મંડળ દેવાળા, એમના તરફથી 11,000 આવે છે, એને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો. આ નામના ગુણ છે. મારા ડાયરામાં ઘણી વાર કહું છું કે આ બધા નામ હતા. દેવાયત નામ હતું, આ બધા નામના ગુણ હતા. ગોપાલ નામ છે, જગદીશ નામ છે, આ બધા નામના ગુણ છે. પ્રયાગરાજ નામ છે, આ ભાવેશ નામ, બધા નામના ગુણ હતા. જેદી કોડીનાર ભાંગ્યું અને બે બારવટિયા દૂધો માણેક અને મૂળું માણેક કોડીનાર ભાંગ્યું, એક મૂળું ને મૂછે અને બીજો તરવારે તવા, આમાં હતું જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમે નહીં. એમાં 12 વર્ષના દીકરાએ હોનું પહેરેલું, એટલે ઘોડા માથે બેઠા બેઠા મૂળું માણેકે કીધું હોનું ઉતારી દે. ત્યારની માં દરવાજો ઉગાડીને પડકારા કરે છે કે માધવ, એ માધવ, દીકરાનું નામ માધવ હતું ભાવેશભાઈ, હે માધવ હોનું આપી દે, ઘરેણા આપી દે. આ બારવટિયા તને મારી નાખશે તરવારના ઝાડ કે હોનું બીજું કરાવી દેશ, માધવ તું હોનું આપી દે. અને ઈ ઘોડા માથે બેઠા બેઠા બે બારવટિયા સાંભળી ગયા, માધવ નામ પડ્યું કે આ તો મારા દ્વારકા વાળાનું નામ છે. માધવ માથે તરવાર હોય, બે તરવારું ગાળા છંડી હતી, મ્યાન કરી દીધી અને કીધું બાપા આ તો મારો દ્વારકા વાળો છે, માધવ છે. નીકળી ગયા ઘોડા લઈને.
એ વખતે ચિંટુડો મોન્ટુડો હોત તો ધબેડી નો નાખે. જાવા દે ખરા એને. એ તો માધવ નામ હતું એટલે. પણ શું કીધું આમાં? ખોલ ખોલ ખોલી નાખ, ખોલ ખોલી નાખ. મારા ડાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ, ખોલ ખોલી નાખ. એ રાય રણ સોડ એ માખણ ચોર, એ રાય રણ સોડ એ માખણ ચોર, તારો ગલીએ ગલીએ સોર. દુનિયાનો દાતાર બની તું કેમ થયો સોકટો? ડાકોરના ઠાકોર એ મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ. અરે જી એ જી ઓજી લોજી સુન. ફરમાઈશ હતી એટલે તમારા માટે બીજી વાર ગાઉં છું. એ જી ઓજી લોજી સુનોજી, मैं हूं मन मौजी करता हूं मैं जो तुम भी करो जी. 1 2 का 4 4 2 का 1, माई नेम इज लखन मेरा नाम लखन, माई नेम इज लखन मेरा नाम लखन. મારો રાધનપુરનો દાસ છે. આયા શંકરભાઈના નાના ભાઈ ભરતભાઈના દીકરાનો જન્મ દિવસ છે પાર્થનો. એને અમારા તરફથી શંકરભાઈ ખૂબ ખૂબ જન્મ દિવસની શુભકામના. માતાજી એની કાયમ લાજ રાખે યાર, અને ભેળિયા વાળી કાયમ એની ભેળે રહે. અને ત્યારે ઘણા બધા પ્રસંગો છે, પણ મને અહીંથી એક બે ગીત અને એક બે પ્રસંગો મેં કીધું ને ભાવેશભાઈ, આમ તો હું થોડો બોલું છું. આ દીકરી જો કેટલી ઉંમર છે આની, હજી એને દુનિયાની ખબર નથી આ દીકરીઓને. અને એ આપણા ડાયરાને માણે છે, એ ડાયરા સાંભળે છે, એટલે હું બોલ્યા કરું છું કે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. આ પ્રેમ જે છે, આ લાગણી જે છે, એની જગતમાં કિંમત થાય છે. એટલા માટે આપણું સાહિત્ય જીવતું છે, એટલા માટે આપણા લોકગીતો જીવતા છે, એટલા માટે આ બધી જૂની વાતો આપણી જીવતી છે. અને ત્યારે મને એક નાનો એવો પ્રસંગ અહીંથી મને યાદ આવે છેલ્લે. પછી આપણે ગોપાલભાઈને તમે સવાર સુધી સાંભળજો, હું નીકળી જાય. પણ હવે સાંભળજો શંકરભાઈ, કેવા હીરો ઉજળા ઇતિહાસ હરદાસભાઈ હતા એના. આજનું જુનાગઢ ગામ, આ પ્રસંગ સાંભળજો ખાલી 2-5 મિનિટ માટે. આજનું જુનાગઢ તમે જાતા હશો, જુનાગઢ જોયું છે, નરસિંહ મહેતાનું જુનાગઢ. એ જુનાગઢની બાજુમાં પંખીના માળા જેવું આમ તો મોટું ગામ ધંધુહર ગામ છે. અને નવીનજી ધંધુહર ગામ જુનાગઢની બાજુમાં આવ્યું. અને ધંધુહરના પાદરમાં એવા બડાખી અડાભીડ આહીરો. જુનાગઢમાં નવાબી શાસન, નબી રામ લેના નહીં છૂટ કેના અબ જાજ કે લંગર છૂટ ગયો. આવા જે નવાબોનું શાસન હાલે પાલનપુરમાં, જુનાગઢમાં, રાધનપુરમાં નવાબી શાસન હતા જે તે સમય. એ નવાબોના રાજ. અને તેથી પાલનપુરમાં જેમ નવાબ હતા, જેમ રાધનપુરમાં નવાબ હતા, એમ જુનાગઢમાં નવાબનું શાસન હાલે. અને જો નવાબની સામે કોઈ નમે નહીં તો નવાબને ગમે નહીં. અને આવો જુનાગઢનો એક નવાબ, એનું શાસન જેની આણદાણ ફરે. અને એમાં ધંધુહરના પાદરમાં મીટ મંડાણી એક ઘોડેસવારને મોકલી દીધો. બાગડતા 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 કરતી ઘોડી આવી પાદરમાં. આહીરો રહે એમાં. કરશન ડાંગર નામનો એક મરદ આયર ને, કરશન ડાંગર એનું નામ. અને મરદા બહાદુર ખાન આવ્યા ઘોડી લઈને. રામ રામ કે રામ રામ. કરશનભાઈ સાંભળજો, આ વાત તમને કરું છું. આહીરોના કેવા ઉજળા છે. કરશનભાઈ
હા બોલો કે રાજનો હુકમ છૂટ્યો છે, નવાબ સાહેબ ધંધુહરમાં આવવાના છે અને આયરની દીકરીઓને એમની ગણતરી છે કે આયરની દીકરીઓ રાસ લે, ગરબા લે અને એનું સ્વાગત કરે, આવું નવાબે કહેવરાયું છે. કરશન